કે મિની ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વાલા ખેડૂતો અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટની એકદમ નજીક ખીરેસરા જીઆઈડીસી ની અંદર સિગ્નસ મોટરની એક ઉર્જા એવી બ્રાન્ડ કરીને જે મિની ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો. મિની ટ્રેક્ટર તો આપણે ઘણા બધા જોયા હશે, પણ ટેકનોલોજીની સાથે સાથે આપણે નવા સમયનો પણ ઉપયોગ કરીએ છીએ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. એમાં તમને થોડીક એવી જનરલી માહિતી આપી દઉં તો આપણે જે અત્યારે ખેતીવાડીમાં ડીઝલ મિની ટ્રેક્ટર વાપરીએ છીએ એ આપણે 6 થી 7 કલાકની વાત કરીએ તો 900 રૂપિયાથી લઈને 1100 રૂપિયા સુધીનું ડીઝલ વપરાશ થાય છે. જ્યારે આ ઉર્જા એવી જે ટ્રેક્ટર છે એની આપણે વાત કરીએ તો 6 થી 7 કલાક તમે જ્યારે તમારા ખેતરમાં ખેતીવાડીમાં ચલાવશો તો તમારે માત્ર 10 થી 12 રૂપિયાનો ખર્ચો આવશે. એ કેવી રીતના ખર્ચો આવશે, આ ટ્રેક્ટરમાં શું એવી ખાસિયત છે, એની માહિતી આપણે આજના આ પૂરા વિડીયોમાં મેળવવાની છે. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આ ટ્રેક્ટરને આપણે અત્યારે ખેતીવાડીમાં લઈ જઈએ અને ચલાવીએ જેથી કરીને આપણે આનું નોલેજ મળે. ખાસ કરીને ઉર્જા એવીમાંથી આપણે એના ઓનર જોડાયેલા છે, એના પરિચય સાથે આપણે આગળ વધીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, વિરાજ વાછાણી સિગ્નસ મોટર્સ માંથી. હવે વિરાજભાઈ, તમે જે આ નવું નજરાણું એટલે કે ઇલેક્ટ્રિક મિની ટ્રેક્ટર બનાવ્યું છે તો કેટલા એચપી માં તમે બનાવેલું છે? અત્યારે આપણી પાસે મિની ટ્રેક્ટરમાં 15 એચપી 20 એચપી અને 25 એચપી માં બે વેરિયન્ટ છે, 4x2 અને 4x4. હવે ઘણા બધા અત્યારે માર્કેટમાં ડીઝલ મિની ટ્રેક્ટર ચાલી રહ્યા છે, ઘણા ખેડૂતો એને વાપરી રહ્યા છે, તો તમે નવી સિસ્ટમ આમાં શું લાવ્યા છો જેથી કરીને ખેડૂતો ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને અપનાવે અને ખર્ચો ઓછો કરી શકે? સૌથી પહેલા તો આ 100% ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે અને તમને ખ્યાલ હોય તો જ્યારે મિની ટ્રેક્ટર એવરેજ એક દિવસની અંદર 6 થી 7 કલાક ખેડૂત ચલાવતા હોય છે, તો એને 6 થી 7 કલાક ચલાવવા માટે 900 થી લઈને 1100 રૂપિયાનું ડીઝલ જોતું હોય છે. જ્યારે આ તમારું 10 થી 12 રૂપિયાના ઇલેક્ટ્રિસિટીના ખર્ચમાં 6 કલાક ચાલે. બેટરીની વાત કરીએ તો કેટલા વોલ્ટેજની બેટરી આવે, કેવી રીતના ચાર્જિંગ કરવાનું હોય એ પણ જણાવો. આપણે તમને બધાને ખ્યાલ હશે કે ખેતરમાં 3 ફેઝ પાવર ખાલી 8 કલાક આવે, પણ સિંગલ ફેઝ પાવર 24 કલાક હોય. તો આ ટ્રેક્ટર સિંગલ ફેઝ પાવરમાં ચાર્જ થઈ શકે, 15 એમ્પિયરના પ્લગમાં ચાર્જ થઈ શકે, એ રીતે આખું બનાવેલું છે. ઓકે, હવે માની લો કે ખેતીવાડીના સાધનો ખેડૂતોને હકાવવા નથી, ટ્રેક્ટર એમને વાડીએ પડેલું છે અથવા તો ઘરે પડેલું છે, તો બીજી કઈ રીતે ઉપયોગમાં લઈ શકે? ડીઝલ ટ્રેક્ટર કરતા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરના ખાલી એગ્રીકલ્ચર યુઝ માટે નહીં, પણ વેહિકલ ટુ હોમ એપ્લાયન્સીસ, વેહિકલ ટુ ઇરિગેશન, આ બધામાં યુઝ થઈ શકે. જેમ કે હું તમને કહું તો તમારું ટ્રેક્ટર એમને અત્યારે પડેલું છે ને એમાં પાવર છે, બેટરી ચાર્જ છે, તો તમે આમાંથી ઘરના લાઇટ, પંખા, પછી ખેતીવાડીમાં વપરાતી નાની મોટરો 3 HP સુધીની છે, પ્લસ છાસના વલોણા છે, પ્લસ તમારે ત્યાં નાના ફ્રીજ હોય દૂધ રાખવા માટે, એ બધા આનાથી ચાલે. ઓકે, હવે મેઇન આપણે આના વજનની વાત કરવી છે, કેમ કે મિની ટ્રેક્ટર છે તો ખેડૂતો એનું વજન પણ જોતા હોય છે, તો વજન કેટલું આવે આમાં? ડીઝલ એન્જિન જેટલું જ આનું વજન છે. ઓકે, ત્યાર પછી ગેર સિસ્ટમની વાત કરીએ તો કેટલા ગેર આવે અને કઈ રીતે કામ કરે? આ મોડલ છે એ 20 HP ટ્રેક્ટરનું મોડલ છે. આમાં હાઈ, લો અને 1 2 3 ગેર અને રિવર્સ છે. ઓકે, એટલે 6+2 કહેવાય. ઓકે, એ ઉપરાંત આમાં મોટરના બી 3 મોડ આવે, 1 2 ને 3. એટલે ટેકનિકલી તમે જોવો તો તમારી પાસે 18 કોમ્બિનેશન, 18+6 ના કોમ્બિનેશન આમાં મળે. ઓકે, ત્યાર પછી આપણે જાળીની વાત કરીએ તો કેટલી જાળી આવે? 28 થી લઈ અને 39 સુધીની. ઓકે, તો ખેડૂતો આ મહત્વનો એક પ્રશ્ન છે, કેમ કે જાળીમાં ઘણા બધા ખેડૂતો ટ્રેક્ટર તો મોંઘા ભાવનું લઈ લે છે વિરાજભાઈ, પણ જાળીમાં પછી એને જે વાવેતર કરવું એ થતું નથી, તો એની માટેનું બેસ્ટ ટ્રેક્ટર એટલે કે 28 થી તમે કીધું કે 39 સુધી ચાલી. ગ્રાઉન્ડ ક્લિયરન્સ ની આપણે વાત કરીએ તો જમીનથી ટ્રેક્ટરની ઊંચાઈ કેટલા સુધી રહી શકે? 300 mm જેવી આમાં ઊંચાઈ રહી શકે. ત્યાર પછી આપણે હાઇડ્રોલિક ની વાત કરીએ તો હાઇડ્રોલિક સિસ્ટમ કેવી છે, પીટીઓ શાફ્ટિંગ કેવી છે, એ પણ તમે જણાવી દો. જે રીતે ડીઝલ મિની ટ્રેક્ટરમાં પાછળ છે એ જ રીતે સિસ્ટમ આખી છે. પીટીઓ છે, 6 સ્પ્લાય નો પીટીઓ છે, ટોપલિંગ છે, સાઇડલિંગ છે, બાવડા છે, બધું સેમ ડીઝલ જેવું છે. તમારા બધા ઓજારો આમાં ફિટ થઈ શકે. અને પીટીઓ વેરિયેબલ પીટીઓ છે, 540 થી 1080 સુધીનો. ઓકે, હવે મહત્વનું એ હોય છે કે ભાઈ 20 HP નું સામે ડીઝલ મિની ટ્રેક્ટર છે અને આપણું આ તમારું ઉર્જા ઈવી નું 20 HP નું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર. તો બેના પાવર અને ટોર્ક ની વાત કરીએ તો સેમ ટુ સેમ હોય કે આનો વધારે હોય કે ઓછો હોય? આનો તમને ઓલવેઝ ઇલેક્ટ્રિક નો હાયર સાઈડ ઉપર ટોર્ક મળશે. જ્યારે તમે રોટાવેટર ચલાવો છો, ક્યારેક તમારે માટીના ઢેફા છે અથવા તો પથ્થર છે કે કોઈ આવે છે, ત્યારે ડીઝલ ટ્રેક્ટરમાં એવું થતું હોય છે કે એના આરપીએમ ડ્રોપ થતા હોય છે. આમાં એ ઇસ્યુ નથી હોતો. તમે તમારા હેન્ડ લીવરમાં એક આરપીએમ સેટ કરી દીધા હોય છે, એ ઓટોમેટિક પાવર મોટર બેટરીમાંથી ડ્રો કરી અને સેમ તમને ખબર બી નહીં પડવા દે કે એને ટ્રેક્ટરને લોડ પડ્યો હતો. બીજી મારે તમને વસ્તુ એ પૂછવી હતી કે ભાઈ આને ચાર્જિંગ કરવામાં કેટલી વાર લાગે? 6 કલાક. ઓકે, કારણ કે સિંગલ ફેઝ ચાર્જિંગ આપ્યું છે આપણે, હાઈ વોલ્ટેજ ચાર્જિંગ નથી આપ્યું, માટે કરીને 6 કલાક. અને 6 થી 7 કલાક આપને બેકઅપ આપશે કે ભાઈ ખેતીવાડીમાં આપણે ચલાવવું છે ત્યારે.
ઓકે, હવે મેઇન મારે તમને એ વાત કરવી છે કે તમે આ સરસ મજાનું નવું નજરાનું મિની ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવેલું છે. તો આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં વરસાદ પડતો હોય, પછી વાડીના રસ્તા તો તમને ખબર હોય, વચ્ચે નાલું આવતું હોય, પાણી ભરાતું હોય, તો એની વચ્ચે જો આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર હાલે તો શોર્ટ સર્કિટ ના કે પછી કઈ બીજા બંધ થવાના કોઈ બી પ્રશ્ન આવતો નથી, કારણ કે આખું ટ્રેક્ટર IP67 રેટેડ છે. IP67 એટલે ડસ્ટ પ્રૂફ અને વોટર પ્રૂફ ટ્રેક્ટર છે. ઓકે, હવે મેઇન આ ઉર્જા એવી માર્કેટમાં તમે કરી રહ્યા છો, તો આપણે ખેડૂતોને તમે એ જણાવો કે આની સર્વિસમાં કેવી રીતની તમે સર્વિસ પ્રોવાઈડ કરો છો અને કેવી રીતનાનું મેન્ટેનન્સ હોય છે. ખરું જોતા ડીઝલ ટ્રેક્ટર કરતા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં મેન્ટેનન્સ ઓછું આવે છે, કારણ કે આમાં એન્જિન નથી. ઓકે, એન્જિનના ઘણા બધા પાર્ટનું મેન્ટેનન્સ હોય છે, જેમ કે ઓઇલ ફિલ્ટર છે, પછી ડીઝલ ફિલ્ટર છે, ટાઇમિંગ બેલ્ટ હોય છે, રેડિએટર હોય છે, કુલન્ટ નાખવું પડે છે. આ કોઈ વસ્તુ આમાં રહેતી નથી. તો મેન્ટેનન્સ પણ બિલકુલ ફ્રીમાં છે, બિલકુલ ઓછું આવે. આમાં ખાલી ગિયરનું ઓઇલ સિવાય, હાઇડ્રોલિકના ઓઇલ સિવાય બીજું કોઈ મેન્ટેનન્સ રહેતું નથી. ઓકે, વિરાજભાઈ, આપણા ખેડૂતોને તમે એ જણાવો કે ભાઈ કોઈ ખેડૂતોને ભાડા માટે આ ટ્રેક્ટર લેવું છે તો કેટલા કલાકમાં ફ્રી થઈ જાય? ભાડાના ખેડૂતો માટે આ ટ્રેક્ટર બહુ જ ઉપયોગી છે. કારણ કે માની લ્યો કે અત્યારે 250 રૂપિયા વીઘાનો ભાવ હાલતો હોય છે, તો એમાં એને મેન્ટેનન્સ ગણવાનું હોય છે, ડીઝલના ગણવાના હોય છે, ઓઇલના ગણવાના હોય છે રૂપિયા. આ બધા બાદ થઈ જાય છે. જે નફો છે એને સીધો એના ખિસ્સામાં નફો આવે છે. ઓકે, આશરે 3000 કલાક ચલાવે એટલે તમારું ટ્રેક્ટર આખું ફ્રી થઈ જશે. ઓકે, ત્યાર પછી અત્યારે ડિજિટલ યુગમાં ડિજિટલની વાત કરીએ તો ડિસ્પ્લેમાં કેવી સિસ્ટમ આપેલી છે, અને કોઈ ખેડૂતોને મજૂર અથવા તો એના ભાગ્યા ટ્રેક્ટર વાળી ચલાવતા હોય, ઘરે બેઠા એને જોવું હોય તો કેવી રીતના એમાં સિસ્ટમ આપેલી છે? આપણે આ ટ્રેક્ટરમાં ડિજિટલ ડિસ્પ્લે આપેલી છે, પ્લસ આ ટ્રેક્ટરમાં આપણે IoT આપ્યું છે. IoT એટલે એવી વસ્તુ છે કે એની એપ્લિકેશન ખેડૂત મિત્ર મોબાઈલમાં જોઈ શકે, એનું ટ્રેક્ટર ક્યાં છે, ટ્રેક્ટર કઈ જગ્યાએ ફરે છે, એનું ભૂતકાળ બી જોઈ શકે કે ક્યાં કઈ જગ્યાએ ટ્રેક્ટર ચાલતું હતું, કેટલું ચાલ્યું, પ્લસ કેટલો લોડ લે છે. આ બધું એના મોબાઈલમાં જોઈ શકશે. ઓકે, તો બીજી ખાસિયત એવી કેવી છે કે જે ખેડૂતોને વધારે ફાયદો કરાવી શકે તમારા ટ્રેક્ટરની અંદર? તમે જોશો તો અત્યારે જો કોઈ બી ટ્રેક્ટરમાં 4 પ્રોજેક્ટર લેમ્પ નથી આપતા, આપણે 4 પ્રોજેક્ટર લેમ્પ આપ્યા છે. પ્લસ અહીંયાથી ચાર્જિંગ કરી શકો તમે, અહીંયાથી ચાર્જ થઈ શકે ટ્રેક્ટર. ડિઝાઇન તમે જોશો તો અમે એકદમ અત્યારના જનરેશનના ખેડૂત મિત્રોને ધ્યાનમાં રાખી અને એગ્રેસિવ અને સ્પોર્ટી ડિઝાઇન બનાવી છે. પ્લસ આપણી જે આખી ચેઝી છે એ વેલ્ડલેસ ચેઝી છે, ક્યાંય બી વેલ્ડિંગ નથી આવતું. સિંગલ પીસ ચેઝીમાં આખું ટ્રેક્ટર બન્યું છે. પ્લસ કમ્ફર્ટ, અમે જે કમ્ફર્ટ આપ્યો છે આમાં લાંબા ટાઈમ સુધી બી ચલાવે તો એમને થાક નથી લાગતો, એ પ્રમાણેનો આખો કમ્ફર્ટ આપ્યો છે. હવે વિરાજભાઈ, ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ઘણા બધા ખેડૂતો લે તો એને બેટરીમાં ડર લાગતો હોય છે, તો બેટરીમાં તમે કેટલી ગેરંટી વોરંટી આપો છો એ પણ જણાવો. જો આ બેટરી છે ને, એ બેટરી ક્યારે બી ખેડૂત મિત્રોને આખી રિપ્લેસ કરવાની નહીં થાય. અત્યારે જે બધાના મગજમાં ડર છે કે અમુક સમય પછી, જેમ કે 5 વર્ષ કે 7 વર્ષ પછી મારી બેટરી પતી જશે તો એનું શું કરવાનું, એનો ખર્ચો કઈ રીતે. આ બધી બેટરી હોય એ અંદર સેલ ફોર્મેશન હોય. અંદર જેમ કે આ 20 HP નું ટ્રેક્ટર છે, એમાં 23 સેલ થી એક બેટરી બનેલી છે. તો જ્યારે બી એમાં 1 કે 2 સેલ બગડે છે અથવા તો સેલ નું પરફોર્મન્સ ડાઉન થાય છે, તો આપણે ખાલી સેલ કાઢી અને બીજા સેલ નાખવાથી આખી બેટરી નવા જેવા પરફોર્મન્સ ની થઈ જાય. ઓકે, આખી નવી વસ્તુ બનાવવી પડતી નથી. ના, એટલે બેટરી નું ભારણ કોઈ દિવસ નહીં આવે ખેડૂત મિત્ર ઉપર. તો ખેડૂતો બેટરી પણ મેન્યુફેક્ચરિંગ અહીંયા જ થાય છે, જે પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો એમાં જ થાય છે, એટલે ડરવાની કઈ જરૂર નથી. અને આખા ટ્રેક્ટરની તમે કેટલી ગેરંટી વોરંટી આપો છો? આખા ટ્રેક્ટરની કંપની વોરંટી 1 વર્ષની છે અને બેટરીની વોરંટી 3 વર્ષની આપીએ છીએ. ઓકે, તમારા આ સરસ મજાનું જે ઇલેક્ટ્રિક મિની ટ્રેક્ટર છે એની માટે ખેડૂતોને તમે છેલ્લે શું સંદેશ આપશો? કોઈ બી જાતના પ્રશ્નો હોય અથવા તો આ ટ્રેક્ટરને લાઈવ જોવું હોય અથવા કોઈ બી શંકાનું સમાધાન કરવું હોય તો ખેડૂત મિત્રો આપણી કંપનીએ આવકાર્ય છે હંમેશા માટે. અને બીજું, ડીલરશીપ લેવા માટેના ઈચ્છુક મિત્રો બી આપણા કંપનીમાં અત્યારે મોસ્ટ વેલકમ, એમને બી આવકાર્ય છે. આપણી કંપની રાજકોટ થી નજીક લોધિકા તાલુકાના ખીરસરા GIDC માં આવેલી છે. ઓકે, તો વાલા ખેડૂતો, ખેતીને એક નવી ઊંચાઈ તરફ લઈ જવા માટે, એક નવી તક આપવા માટે અને ટેકનોલોજી સાથે ખેતીને જોડવા માટે તમે આજે જ ઉર્જા EV નો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે એના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં આજે તમે કોલ કરી શકો છો.